અત્રે મંચસ પર ઉપસ્થિત પાળિયાદ વિહળધામ મંદિરથી પૂજ્ય ભૈલું બાપુ, લોમેવધામ ધજાળાથી ભરત બાપુ, સાથે જ દુધે વડવાળા મંદિરથી કોઠારી શ્રી પૂજ્ય સુંદરદાસ બાપુ, સાથે જ 52 વીર હનુમાનજી મહારાજનું મંદિર મોલડીથી ઉપસ્થિત પૂજ્ય દેવબાપુ, સાથે મંચસ પર બિરાજમાન વહાણભાઈ ઠાકોર, કોળી સમાજના આગેવાન ધીરુભાઈ, જીવરાજભાઈ ચાવડા, માલધારી સમાજના આગેવાન અને સરપંચ શ્રી સગરામભાઈ, સાથે જ પેમભાઈ ઠાકોર, સાહિત્યકાર અને દલિત સમાજના અગ્રણી ભાઈ શ્રી અમૃતભાઈ મકવાણા, સાથે જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સ્ટેજનો મોહ રાખ્યા વગર હું નાનો છું, હું મોટો છું, હું આ જ્ઞાતિનો છું, હું નીચે નહીં બેસું, હું ઉપર બેસીશ, આ તમામ પ્રકારના મોહને ભાંગીને હું એક ખેડૂતનો દીકરો છું આવું માનીને આપ સૌ જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું રાજુ કરપડા આજની સમાપન સભામાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. ખાસ કરીને અહીંયા મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ ઉપસ્થિત છે અને નજર પૂગે છે આ સુધી દૂર દૂર સુધી જે ખેડૂત ભાઈઓ ઉપસ્થિત છે. અહીંયા ખૂબ દૂર સુધી મોટી સંખ્યામાં ખેડૂતો ઊભા છે. આપ તમામનું ફરી વખત હૃદયથી સ્વાગત કરું છું. સાથે જ આ યાત્રાની અંદર જે પણ 1 કલાકથી લઈ અને 7 દિવસ સુધી જે પણ સમય આપ્યો છે ખેડૂતોએ, સામાજિક આગેવાનોએ સમય આપ્યો છે, એ તમામનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. એ તમામ માટે હું એવું માનું છું કે એમને સન્માનિત કરવા માટે જોરદાર તાળીઓ આપણા ખેડૂત આગેવાનો માટે. ખૂબ સંઘર્ષ કરતા આવ્યા છીએ. જ્યારે પણ જરૂર પડી છે, જ્યારે પણ ખેડૂતો માટે બોલવાનું થયું છે અને જ્યારે ખેડૂતોએ કહ્યું છે કે અમારી વચ્ચે આવીને ઉભા રહ્યો, અહીંયા અન્યાય થાય છે, ત્યારે ખેડૂતોની સાથે છેલ્લા 8 વર્ષથી ઉભો છું. આજે એ વાતનો આનંદ છે કે કોઈ રાજકીય પાર્ટીની મદદ નહીં, તાકાત નહીં, કોઈ રાજકીય પાર્ટીનું ફંડિંગ નહીં, તેમ છતાંય જે ખેડૂતો થોડા આર્થિક સદ્ધર હતા એને જવાબદારીઓ આપી, આટલું તમારે કરવાનું છે, રાજીપો વ્યક્ત કરીને તમામ લોકોએ જવાબદારી સ્વીકારી. કોઈએ ગાડીની વ્યવસ્થા માટે જવાબદારી સ્વીકારી, કોઈએ ટ્રેક્ટરોની જવાબદારી. તો સ્વાભાવિક છે કે આપણા ખેડૂતનું સાધન છે તો ટ્રેક્ટરો લઈને પણ આવ્યા. જ્યારે જેવી જરૂર પડી છે એ તમામ જવાબદારી તમામ મારા સાથીદારોએ, તમામ ખેડૂતોના ચિંતા કરનારા લોકોએ આ જવાબદારી સ્વીકારી. એટલે એમનો હૃદયથી ખૂબ આભાર માનું છું. રસોઈ બનાવી અને તમામને જમાડવાનું કામ જે કેટરસના બહેનોએ કર્યું હતું, એ બહેનો પણ એક ખેડૂત હતા. કેટરસનો વ્યવસાય નથી એમનો, પણ સ્વાભાવિક છે કે રસોઈ બનાવીને જમાડતા હતા એટલે એની સાથે જોડી શકાય. તો એ તમામ બહેનોનો પણ હૃદયથી આભાર માનીએ. જેટલી જગ્યાએ અમે રોકાયા છીએ ત્યાં તમામ જગ્યાએ એક સાથે સ્વાભાવિક છે 150-200 લોકો રોકાય, ક્યારેક 100 લોકો હોય. તો એ વ્યવસ્થાના ભાગરૂપે જેને પણ જગ્યા આપી છે એનો પણ આજની તકે હૃદયથી આભાર માનું છું. પ્રશાસન અને પત્રકાર મિત્રોએ જે સહયોગ આપ્યો આ છેલ્લી 18 તારીખથી લઈ અને આજ દિવસ સુધી, એટલે આમ ગણો તો 7 દિવસથી જેને પણ સુરેન્દ્રનગરથી લઈને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સહયોગ આપ્યો છે એ તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરીએ છીએ. સોશિયલ મીડિયાનું કામ જેને કર્યું છે, અમારી ટીમમાં જ ઘણા લોકો છે, એનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે પોતે લડતા હોય એવું સમજીને કોઈ વિડીયો બનાવે, કોઈ મોબાઈલ પકડીને ઉભા રહે,
સાંભળનારા 1000 લોકો હોય, બીજા 25,000 લોકો સુધી વાત પહોંચાડવાનું કામ પણ જેને કર્યું છે, એ તમામનો હું એક ખેડૂતના દીકરા તરીકે અમારા ખેડૂતોની લડાઈને, અમારા ખેડૂતોની વેદનાને વાચા આપવાના જેને જેને પ્રયત્ન કર્યા, એ તમામ પત્રકાર મિત્રો, મોબાઈલનો ઉપયોગ કરી અને જેને જેને પણ આ લડાઈમાં સહકાર આપ્યો છે, તમામનો આભાર માનું છું. ખાસ કરી આ જેટલા 7 દિવસ સુધી અમારી સાથે જે લોકો રહ્યા છે, એક પછી એક નામ ગણાવીશ તો કન્ટિન્યુ સાથે રહેવા વાળા 150 થી વધારે લોકો હતા. કન્ટિન્યુ સાથે રહ્યા છે, 1 મિનિટ માટે પણ ઘરે નથી ગયા. અમુક યુવાનો તો એવા હતા કે જે ક્યારેય 2 રાત બહાર ન રોકાણા હોય, એને પણ ક્યાંય નાનપ અનુભવ્યા વગર જરૂર પડી છે તો હાથમાં હાવણી લેવાનું કામ પણ કર્યું છે. જોરદાર તાળીઓથી આવા યુવાનોને વધાવીએ. અહીંયા વડીલો બેઠા છે, એમને પણ પૂરતો સમય આપ્યો છે, એ તમામને વધાવીએ છીએ. પણ અમારી લડાઈને જ્યારે સમાપન સમયે અમે થાક્યા નથી ને, એ પૂછવા માટે જ્યારે આજે અહીંયા સંતો ઉપસ્થિત છે, ત્યારે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા છે, આપણો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહ્યા છે. એમને પણ જોયું કે રાજકીય બેનર વગર કોઈ એક યુવાન ખેડૂતોની લડાઈ લડતો હોય તો એ યુવાન ક્યારેય નિરાશ ન થાય ને, એ જવાબદારી પણ આ દેશના સંતોએ લીધી છે ને, એ જવાબદારી અદા કરવા માટે આપણી વચ્ચે આવ્યા છે. તો ખાસ કરી અને મુદ્દાની વાત પર આવીએ, પણ એમાં 2 વાત કે માથામાં બાંધું છું તો ઘણાને એવું થાય છે કે આવું બધું શું કામ કરતા છે, પણ ખેડૂતોની સંખ્યા જ્યારે વધારે જોઉં છું ને ત્યારે મજા જ એટલી અંદરથી આવે છે, એમ થાય કે ના 2 આટી હતું નહીં. બીજી વાત કે ઘણા બધાને એવું થયું કે પ્રસ્થાન તુલસી શ્યામથી અને સમાપન સુદામડામાં શું કામ? તો તુલસી શ્યામથી એટલે પ્રસ્થાન કર્યું કે ગીરના જંગલની મધ્યની જ્યારે પણ કોઈએ સુંદર શ્યામને યાદ કર્યા છે, પછી બાબરિયાબાદની વાત હોય કે પછી અમરેલી જિલ્લાની કે આજુબાજુના જિલ્લાની કે પછી ગુજરાતના કોઈ પણ યુવાને, ગુજરાતના કોઈ પણ વ્યક્તિએ પોતાના દુઃખને જ્યારે સુંદર શ્યામના ચરણો મૂક્યા છે, ત્યારે એના દુઃખ ભાંગીને ભૂકા કરવાનું કામ સુંદર શ્યામે કર્યું છે. મારા ખેડૂતોની લડાઈ, મારા ખેડૂતોના દુઃખને એમના ચરણોમાં મૂકવા ગયો હતો, એટલે ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. બીજી વાત કે સમાપન સુદામડામાં શું કામ? સન્માન અહીંયા અમુક ભાઈઓએ, બધા જ્ઞાતિના, બધા સમાજના લોકોએ કર્યું. હવે અહીંયા લાઈવના માધ્યમથી અથવા તો આવતીકાલ કોઈ સમાચાર મળે, એ લોકોને ખબર પડે એટલા માટે કહીએ છીએ કે સમાપન સુદામડામાં એટલે કર્યું છે કે સુદામડાનો કાર્યક્રમ હવની માથે લઈ લે છે, હવના માથે સુદામડા છે, એટલા માટે અહીંયા સમાપન ગોઠવું છે કે આગામી આપણો કાર્યક્રમ, કે આગામી આપણી લડાઈ છે, એ કોઈ એક જ્ઞાતિની લડાઈ નથી. મેં હંમેશા કહ્યું છે, આજ ફરી વખત રિપીટ કરું છું, રાજુ કરપડા કોઈ એક સમાજનો નથી, રાજુ કરપડા તમામ સમાજનો છે. 18 વરણને હારે લઈને ફરનારો રાજુ કરપડા છે, એક જ્ઞાતિનો નથી. અને જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે ભૂતકાળમાં તમારી વચ્ચે ઉભો રહ્યો છું, આવનાર સમયમાં પણ જરૂર પડશે ત્યારે એ જ અંદાજમાં તમારી વચ્ચે ઉભા હશું. અત્યારે સંગઠન બનાવવા નીકળ્યા છીએ, મજબૂત સમિતિ બનાવીશું, ખેડૂતોનું સંગઠન બનાવીશું, અને આવનાર સમયમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે બોટાદમાં ગર્જના કરી હતી એવી ગર્જના અહીંયા ફરીવાર પણ કરશું. બીજી વાત ખાસ કરીને કે આ યાત્રાનો સંકલ્પ શું હતો? યાત્રાનું નામ રાખવામાં આવ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. તો આખી વાત શું છે? તો એ વાતને યાદ કરવી પડે. હું 2017-18 જ્યારે ખેડૂતો માટેની નાની નાની લડાઈની મેં શરૂઆત કરી, એ વખતે બિન રાજકીય રીતે હું લડાઈઓ લડતો. અમુક જગ્યાએ પરિણામ મળે, અમુક જગ્યાએ પરિણામ ન મળે, પણ લડાઈ ચાલુ રાખી. 1-2 ખેડૂતને સાથે લઈને નીકળેલો 2021માં જ્યારે કાર્યક્રમો કરતો, ત્યારે કાર્યક્રમમાં 5-5 હજાર ખેડૂતોની સંખ્યા થતી. આ મારી પ્રમાણિકતાનું સર્ટિફિકેટ હતું. બીજી વાત સાથે કે 2021માં એવો વિચાર આવ્યો કે હું કોઈ પાર્ટી સાથે જોડાઉં તો આ ખેડૂતોની લડાઈ હજુ મજબૂતાઈથી લડી શકીશ. આ ખેડૂતોની લડાઈને રાજ્યવ્યાપી બનાવવા માટે થઈ અને કોઈ પાર્ટી સાથે જોડાઈ જઈશું તો પરિણામ ઝડપથી મળશે, સારું મળશે, પાર્ટીના સંસાધનોનો ઉપયોગ કરી શકશું. પાર્ટીમાં ગયા, 5 વર્ષ વફાદારીથી કામ કર્યું.
જોયું ત્યારે ખબર પડી કે એક શકુનીના કારણે 100 કૌરવોની ગોર ખોદાઈ ગઈ હતી. અહીંયા પણ કોક ને કોક શકુની છે, જેના કારણે મારા ખેડૂતોને હળદળથી લઈને રાજકોટ જેલ સુધી જવું પડ્યું હતું. ઘણા બધાને વિચાર આવે પ્રશાસનનો દોષ નથી, પ્રશાસનનો દોષ 7 વખત છે. સરકારની પર આક્ષેપ કરવાની વાત આવતી હોય તો ખોલીને કહું છું કે સરકારની સામે આંદોલન કરતા એ સરકારે ખેડૂતોને જેલમાં પૂર્યા છે, પણ જેની જવાબદારી બનતી હતી, જવાબદાર લોકોએ શું કર્યું તો વધારે સમય જેલમાં રહે. કામ જેને કર્યું છે, મારી વાત એ છે કે જેની ભેળા હતા એને દગો દીધો છે, એનું દુઃખ વધારે છે. ઓલા તો દુશ્મન હતા તેને હામા કહા કરતા. જ્યારે નિર્ણય લેવાનો સમય આવ્યો તો નિર્ણય પણ લઈ લીધો કે સંકલ્પ કરવા નીકળ્યા હતા, ખેડૂતોનું સારું કરવા નીકળ્યા, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા નીકળ્યા. દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું સપનું જોયું હતું 17-18 માં. એ લડાઈ લડતા લડતા 21 માં પાર્ટીમાં જોડાણા, 25 માં જે અનુભવ થયો એનાથી લઈને પાર્ટી છોડી દીધી. પાર્ટી છોડી ત્યારે વિચાર આવ્યો હતો કે હું છોડું તો શું, આવતીકાલે શું થશે. વિષય એ હતો કે તમામ જગ્યાએ મારા કાર્યકર્તાઓ તો પછી હતા નહીં, જે મારી સાથે ટીમ હતી એને મેં પાર્ટી સાથે જોડી દીધી હતી. વફાદાર સૈનિક તરીકે જે જવાબદારી બને એ તમામ જવાબદારીઓ અદા હું કરી રહ્યો હતો. પણ જ્યારે છોડવાની વાત આવી, મન થયું કે ખેડૂતોના નામે રાજનીતિ થતી હોય તો એ પ્લેટફોર્મ આપણે છોડી દેવું જોઈએ. વધારે ટીકા ટિપ્પણીમાં પડવું નથી, પણ મેં પ્લેટફોર્મ છોડી દીધું. ત્યાર પછી પણ ઘણા બધા આક્ષેપ, ત્યાર પછી પણ ખેડૂત અને મારી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન થયા. સ્વાભાવિક છે કે એમની પાસે ખૂબ મોટા પૈસા છે, એમની પાસે ઘણા બધા કાર્યકર્તાઓ છે, એમની પાસે ઘણી બધી ટીમ છે. રાજુ કરપડા એટલે શું? રાજુ કરપડા એક ખેડૂતનો દીકરો, સામાન્ય પરિવારમાંથી આવતો એક યુવાન છે. રાજુ કરપડાને એકલો પાડી દેવો એ પાર્ટી માટે એકદમ સહેલું છે એવું પાર્ટી વાળા સમજતા હતા. મને પણ ડર લાગતો કે એકલો પાડી દે છે, ફરીવાર હું ખેડૂતોની લડાઈ કેવી રીતે ઊભી કરીશ, કેવી રીતે હું ખેડૂતો માટે અવાજ ઉઠાવીશ. મેં જે સપનું જોયું ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા, કેવી રીતે એમાં સફળ થાય. આંખમાં આંસુ સાથે એ દિવસે રાજીનામું તો આપી દીધું. રાજીનામું આપવા પાછળ જયારે આંસુ આવ્યા ને એ એટલા માટે આવ્યા હતા કે મારા ખેડૂતોની લડાઈ અધૂરી ન રહે, જે મેં સપનું જોયું છે સાકાર કરવાનું. છોડી દીધી પાર્ટી, ફરીવાર મેદાનમાં આવ્યો. આજે ખરેખર જયારે હું ટ્રેક્ટર ઉપર બેઠો હતો ને ત્યારે ખુશીના આંસુ આવતા હતા કે નોલીથી લઈ અને હુદામડા સુધી એક રોડનો આખે આખો પટ્ટો જામ કરી દીધો તો એટલા મારા ખેડૂતો મારા ખંભે હાથ મૂકવા માટે આવ્યા હતા. ખેડૂતોએ ખંભે હાથ મૂકીને કીધું છે કે આ જવાબદારી અમારી છે, અમારા ખેડૂતનો દીકરો છે અને કોઈ પણ એના પર આક્ષેપ કરશે, અમારા ખેડૂતનો દીકરો છે એના પર કોઈ ઘા કરશે તો ઢાલ બનીને અમારા ખેડૂતો અહીંયા ઊભા છે ને એનો આનંદ છે. અને એ વાતના આંસુ પણ આવતા. તમામ જગ્યાએથી ફરતા ફરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી આવ્યા, ખૂબ પ્રેમ આપ્યો છે ખેડૂતોએ. આજે જયારે સમાપન સભાની અંદર મેં વિચાર્યું ન હોય એવડી મોટી ઐતિહાસિક સભા. કોઈના ઘરે લગ્ન હોય, ઢોલ વાગે માણસ ભેગું થાય, કે લગ્ન વગર કોઈના ઘરે 500 જણા ભેગા થાય એવું જોયું જ ખરા? તો રાજકીય વાત હોય કે બિન રાજકીય હોય, ખેડૂતોનું કઈ આંદોલન હોય તો લોકો ભેગા થાય, અથવા તો પછી ત્યાં કોઈ મુદ્દાને લઈને રાજકારણ કરવાનું હોય ત્યાં ભેગા થતા હોય, અથવા ચૂંટણી આવતી હોય ત્યારે ભેગા થતા હોય. અહીંયા નથી આંદોલન, અહીંયા નથી વળતરનો મુદ્દો, કે અહીંયા નથી એ વાતને લઈને ભેગા થયા કાલે ચૂંટણી આવવાની છે શું કરશું. નહીં લગન, નહીં ઢોલ, અને છતાંય હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે ને એ વાતનો આનંદ છે. તમામ જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, સારો પ્રેમ મળ્યો છે. ખેડૂતોનું હું કાયમ માટે કહું છું કે ખેડૂતોનો કાયમ માટે હું ઋણી રહીશ. એમાં ખાસ કરી અને ખેડૂતોએ પણ રાજુ કરપડાને કોઈએ ખેડૂતોને પૂછ્યું હોય કઈ જ્ઞાતિના છે તો મેં જવાબ દેતા, પત્રકારોને જવાબ આપતા આપણા ખેડૂતોને જોયા છે કે રાજુ કરપડાની જ્ઞાતિ ખેડૂત છે, રાજુ કરપડાનો સમાજ એ ખેડૂત છે. તમામ સમાજના લોકો કે રાજુ કરપડા અમારા સમાજનો છે. દોસ્તો, આ વિશ્વાસને ક્યારેય હું તૂટવા નહીં દઉં. આ વિશ્વાસ કાયમ માટે હું સાચવી રાખીશ. અને જે સંકલ્પ વાળી વાત છે કે આપણે સંકલ્પ યાત્રા શું કામ કાઢી,
તો આખી લડાઈની મેં શરૂઆતથી લઈને 2025 સુધીની જે 8 વર્ષની સફર હતી એની ટૂંકી વાત કરી. હવે જયારે પાર્ટી છોડ્યા પછી વિચાર કર્યો કે સપનું તૂટવા નથી દેવું, સપનું અધૂરું ન રહે, એના માટે આગામી દિવસોમાં શું કરવું જોઈએ. તો મેં કાયમ માટે સાંભળ્યું કે ખેડૂતો દુખી શું કામ છે, ખેડૂતોની માથે દેણું શું કામ છે, ખેડૂતોને પાકના પૂરા ભાવ કેમ નથી મળતા, ખેડૂતો દરેક મોરચે પીડાય છે શું કામ. ત્યારે એવો જવાબ મળે કે આપણા ખેડૂતનું સંગઠન નથી. મારી વાત સાચી છે હા કે ના? આપણા ખેડૂતોનું સંગઠન નથી. આવું આપણા બાપ દાદાએ સાંભળતા આપણે સાંભળતા આવ્યા છીએ, પણ સંગઠન બનાવવાનું કામ કોણ કરશે? ભગવાન માતાજીને પ્રાર્થના કરીને નક્કી કર્યું હતું સંગઠન બનાવવાનું કામ રાજુ કરપડા જ કરશે, ચાહે જો બી પરિણામ આવ્યું હશે આવશે. સંગઠન બનાવી અને પછી તમામ મુદ્દાઓને લઈ આગામી દિવસોમાં લડવું છે. તો પહેલો સંકલ્પ એ કર્યો કે સૌરાષ્ટ્રથી શરૂઆત કરશું, ગુજરાતમાં ખેડૂત સંગઠન ઊભું કરીશું, જે બિન રાજકીય સંગઠન હશે. અને એક દિવસ લોકોએ માનવું જોઈશે કે પંજાબ હરિયાણાના ખેડૂતના સંગઠન કરતા ગુજરાતનું સંગઠન મજબૂત છે. જે વાત છે કે વિચાર આવતાની સાથે સંકલ્પ કર્યો અને તમામ જિલ્લાઓની અંદર ખેડૂતોને જયારે મળવા જવાનું નક્કી થયું ત્યારે યાત્રાનું નામ રાખવામાં આવ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. અમે જેટલી જગ્યાએ ગયા છીએ તમામ ખેડૂતોનો સંકલ્પ લેવડાવ્યો છે કે આવનાર સમયમાં આપણે મજબૂત સંગઠન બનાવી અને આગળ વધીએ, આવનાર સમયમાં મજબૂત સંગઠન બનાવી અને જે આપણા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીએ. એના માટે સૌએ સંકલ્પ કરવાની વાત આવે છે. અને આવનાર સમયમાં જ્યારે પણ રાજુ કરપડા કોઈ પણ મુદ્દાને લઈને લડશે ખેડૂતો માટે, એ દિવસે ખેડૂત એની સાથે ઉભા રહે છે, એનો સંકલ્પ કરાવીએ છીએ. અહીંયા પણ હું તમને વિનંતી કરું છું, જો તમને મારી લડાઈ સાચી લાગતી હોય તો બે હાથ ઊંચા કરીને કહેજો કે રાજુ કરપડાની પેલા ઉભા છીએ. આ તમારો હાકલો છે, આ તમારો પ્રતિસાદ છે. આજે જે આ મોબાઈલ થી લાઈવ હુદામડાની રેલી જોતા હોય છે, સભા જોતા હોય છે, ભરત બાપુ અમારે તો બાપુનો નેનો રાજકીય વિષય નથી ને આપણે હાવ મૂકી શકતા નથી. પ્લેટફોર્મ છે, બાપુ આશીર્વાદ આપવા આવ્યા છે, પણ આપણી વાત સ્વાભાવિક છે. અમુક બાબતો જે બની છે, જે કહેવા જેવી છે, કહેવી પડે. તો ખાસ કરીને સંગઠન બનાવવા નીકળ્યો. મેં વિચાર્યું કે ભાઈ ખેડૂતોનું દેણું માફ ન થાય, સંગઠન બનાવીને આવનાર દિવસોમાં આંદોલનો કરવા છે, સરકારને ઘેરવી છે. વિચાર સારો છે કે ખરાબ છે? સરકારને ઘેરવી જોઈએ ને સંગઠન બનાવી અને આપણી વાત ન સાંભળે તો સરકારને ઘેરવી જોઈએ, આ વિચાર કર્યો. હાઈ ટેન્શન લાઈન નીકળે, પૂરું વળતર ન ચૂકવે તો મજબૂત સંગઠન હશે તો સરકારને ઘેરવી જોઈએ, આ વિચાર કર્યો. એવા તમામ મુદ્દાઓ છે. પછી જયારે પાક વીમો મળતો નથી ને પાક વીમા યોજનાઓ ગુજરાતમાંથી ભાગી ગઈ છે ને વળતર ખેડૂતોને આપ્યું નથી, એના મુદ્દે લડવાની વાત હોય તો ભલે. અન્ય ઘણા બધા મુદ્દાઓ છે, પાકના પૂરતા ભાવ, સિંચાઈનું પાણી છે, હાઈ ટેન્શન લાઈન, જમીન સંપાદન થતી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ, આ તમામ જગ્યાએ જે 3 લાખ રૂપિયા પાક ધિરાણ લોન આપવાની વાત થઈ હતી, એમાંથી રકમ વધારીને 5 લાખ કરવામાં આવી, પણ હજુ સુધી મળી નથી. તો આ તમામ જગ્યાએ હું એવું માનું છું કે રાજકીય લડાઈઓમાં જયારે ખેડૂત પડે છે ત્યારે મેં જોયું છે કે વિપક્ષમાં રહેલી પાર્ટી એવું માને કે આ જ સમય લઈ લઈએ, એને મુદ્દાથી કોઈ લેવા દેવા હોતો નથી, ખેડૂતને પરિણામ ના મળે એવું વિપક્ષમાં રહેલી પાર્ટીઓ ઈચ્છે છે. એટલા માટે કે જો પરિણામ મળી જશે તો આવનાર સમયની અંદર આપણે જે ખેડૂતોનો વોટ બેંક તરીકે સહાનુભૂતિ મેળવીને ઉપયોગ કરી શકીએ છીએ, આવનાર સમયમાં નહીં કરી શકીએ. વિપક્ષ એવું માને છે કે મુદ્દાનું સોલ્યુશન ના આવવું જોઈએ, લડાઈ ચાલુ રહેવી જોઈએ. સરકાર એવું માને છે કે વિપક્ષને જશ ન મળવો જોઈએ એટલે મુદ્દો સોલ્વ ન થવો જોઈએ. હવે એકને જહ લઈ લેવાની ઉતાવળ છે, બીજાને જહ દેવો નથી. આ બેની લડાઈમાં મરે છે આપણા ખેડૂત. આપણે નક્કી કર્યું કે આ તમામની રાજકીય લડાઈઓમાંથી આપણે બહાર આવી અને આપણું આગવું સંગઠન બનાવીએ. રાજકીય પાર્ટીઓ એવું માને છે ખેડૂતો અમારી પ્રોપર્ટી છે, પશુપાલકો અમારા ગુલામ છે, અમારી પ્રોપર્ટી છે, અમને સારું લાગશે એ કરશું. રાજકીય પાર્ટીઓને કહીએ છીએ કે 7 દિવસ પછી આજે સમાપન હુદામડામાં થાય છે, સભાનું નામ સમાપન છે, પણ આજથી અમારા ખેડૂતોની લડાઈના શ્રી ગણેશ થવાના છે. સંગઠનથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટેનો જે સંકલ્પ છે એ દિશામાં આપણે આગળ વધશું. પણ હું જે વાત કરતો કે ખરેખર આ સરકારની સામે જ્યારે પણ સરકાર કોઈ પણ પાર્ટીની હોય
એની સામે જ્યારે કોઈ એક સંગઠન મજબૂત બનતું હોય તો એની પીડા સરકારને થાય. અહીંયા ઉલટું છે. હું સંગઠન બનાવું છું ને પીડા હામણા વાળાને થાય છે. શું કામ થતી હશે મને ખબર નથી. મેં સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, સવાલોના જવાબ જાણવાના ખૂબ પ્રયત્ન કર્યા. એ એક જ વાત રાખે, રાજુ ગરોબડા ખેડૂતનો ઉપયોગ કરે. ખેડૂતનો ઉપયોગ ક્યાં? વેચી દેવાના છે ખેડૂતને? ખેડૂતનો ઉપયોગ શું કરવાનો? અરે અમે કહીએ છીએ કે લડાઈ લડશું ત્યાં સુધી મજબૂતાઈથી લડશું, અને જે દિવસે નહીં લડાય તે દિવસે મૂકી દઈશું. આજે ભૂતામડાના ચોકમાંથી કહું છું કે આવનાર સમયમાં આ મુદ્દાને લઈ અને જેથી મત માંગવા આવું ને તેથી મત નહીં આપતા પણ આપણા ખેડૂતોની લડાઈમાં સામેલ થજો. કોઈ રાજકીય પાર્ટી આવીને એવું કે આમ આદમી પાર્ટી આ કરશે, ભારતીય જનતા પાર્ટી આ કરે, કોંગ્રેસ આ કરે. હું દાવા સાથે કહું છું કે પંજાબની અંદર આમ આદમી પાર્ટી શું કરે છે એક વખત સવાલો પણ એને પૂછજો. હું એ પાર્ટી મૂકીને આવ્યો એટલે કવિ એવું નથી, હું જોઈને પણ આવ્યો છું. અને ક્યાંય ને ક્યાંય મને એવું લાગે છે કે માત્ર વોટ બેંક તરીકે ખેડૂતનો ઉપયોગ થાય ને તો એ ખેડૂતના દીકરા તરીકે હું ઢાલ બનીને ઉભો રહીશ, પણ આવો ઉપયોગ નહીં થવા દઉં. ઘણા લોકો સવાલો પણ કરે છે. એમના કયા મુજબ અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે નાની મોટી એવા 2-4 ચેનલોની વાત હોય તો એવી પણ વાત કરે છે, રાજુ ગરોબડાની રેલીમાં આટલા ટ્રેક્ટર ક્યાંથી આવ્યા, આટલી ગાડીઓ ક્યાંથી આવી, આટલા પૈસા ક્યાંથી આવે છે, નક્કી આની પાછળ કોક છે. ઓલા કરોડો રૂપિયાની અબજો રૂપિયાનો ખર્ચો કરે ને પૂછતા જ નથી કે આ પૈસા ક્યાંથી આવે છે. હું તો એ કહેવા માંગુ છું, જે અમુક મિત્રોને ખબર ન હોય, આપણો ભૂતકાળ ન જાણતા હોય, એને કહેવા માંગીએ છીએ કે હું જે દિવસે 2018માં લડાઈઓ લડતો હતો, એ જે દિવસે સભાઓ કરતો હતો, ત્યારે પણ આટલી મજબૂતાઈથી સભાઓ કરતા હતા. ત્યારે પણ અમે 200 ટ્રેક્ટરની રેલીઓ કાઢી છે. આ કોઈ નવાઈની વાત નથી. મારો કાર્યક્રમ ક્યારે નબળો હતો જ નહીં. ઠાકરની દયાથી કાયમ મજબૂતાઈથી કાર્યક્રમો કર્યા છે. આમ આદમી પાર્ટીમાં કરતો કાર્યક્રમ તેથી સુરેન્દ્રનગર જિલ્લામાં આપણા ખેડૂતોની તાકાત પર કાર્યક્રમ કર્યા છે. અમે ભડના દીકરાઓ કાર્યક્રમ કરીને દેખાડો ને આવડી સંખ્યા દેખાડો, આવડી સંખ્યા થાય. ખાલી ખોટા અમને છંછેડવાનું બંધ કરો. અમે વહેલા પણ કહ્યું છે ને હજી પણ કહીએ છીએ, અમને છંછેડશો નહીં. જેટલા પણ અમને તમે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરશો ને એટલો આવનાર સમયમાં અમારા ખેડૂત જવાબ આપશે. જેને પણ આપણા વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે એને જવાબ આપવાની તૈયારી તો છે ને? બે હાથ ઊંચા કરીને કહેજો. જેને પણ આપણી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે એને જે મિત્રો જવાબ આપવા માંગતા હોય, જે ખેડૂતો જવાબ આપવા માંગતા હોય, વિનંતી કરું છું બે હાથ ઊંચા કરીને સહકાર આપજો કે આવનાર તાલુકાની જિલ્લાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશું. અને જે લોકોએ એક ખેડૂતના દીકરાને નાનો સમજી, એક ખેડૂતના દીકરાને સાથે આભડસેટ રાખી અને ખેડૂતના દીકરાને બદનામ કરવાની કોશિશ કરી છે, એક વખત બદલો લઈને કહેજો અમારા ખેડૂતોની આ તાકાત છે. અમે ખૂબ પ્રયત્ન કર્યા દોરી લઈને બાંધીને રાખવાના. અમુક સુરત 1-2 જણા બેઠા છે, દોરી છોડ નાખી, હાવણો વિખાઈ ગયો. ભેગો હતો કચરો સાફ કરતો હતો, વિખાઈ ગયો, પોતે કચરો થયો. દોસ્તો, વાહિયાત વાતો શિક્ષણની હોય, આરોગ્યની હોય, બીજી ત્રીજી, અમે એકરે 50,000 રૂપિયા 20,000 રૂપિયા દઈએ, આ જે વાતો છે ડીપમાં જાણ્યા વગર કોઈની વાતોમાં આવવું નહીં. દાંતને વધારે જીભની ભલામણ પણ ન હોય. આવનાર સમયમાં આપણે બધાએ શું કરવાનું છે, આપણે નક્કી કરવાનું છે. બીજી વાત કે ઘણા લોકો એવા પણ જે રાખેલા ભાડુતી માણસો છે એવી પણ વાતો કરે છે કે આવનાર સમયમાં રાજુ ગરોબડા ભાજપ સામે શું કામ નથી બોલતો. રાજુ ગરોબડા પહેલા કરતો એવી ગર્જના નથી કરતો. રાજુ ગરોબડા પહેલા બોલતો એવું બોલતો નથી, પહેલા કરતો એવું આંદોલન કરતો નથી. એને જવાબ આપીએ છીએ કે અમારું સંગઠન એકવાર મજબૂત બનાવી દે ને પછી તેમ 50 વર્ષમાં ક્યારેય જોયું નહીં હોય ને એવું આંદોલન અમે જ ઉભું કરવાના છીએ. અરે અમારી તૈયારી છે. સુરેન્દ્રનગર થી લઈ, રાજકોટ થી લઈ, ગીર સોમનાથ થી લઈ અને ગાંધીનગર સામે જવાનું થાય તો એ અમારી તૈયારી છે. અને સરકારને પણ કહીએ છીએ કે ખેડૂતોને માય કાંગલા નમાલા નહીં સમજતા, વિપક્ષને ખાટવા નહીં દઈએ, પણ સરકાર કામ નહીં કરે તો એનું નાક દબાવીને મોઢું ખોલાવતા અમારા જગતના બાપને આવડે છે.
આ વિસ્તારની અંદર સિંચાઈના પાણીની વાત હોય તો વિનંતી કરીએ છીએ, સાયલા તાલુકો હોય, અહીંયા બાજુમાં ચોટીલા હોય, ચોટીલાનો ઠાંગાનો વિસ્તાર છે, તો ત્યાં પણ ખરેખર સિંચાઈના પાણી ન મળવાના કારણે આપણા ગામડાઓ ભાંગી રહ્યા છે. અનેક વખત રજૂઆતો થઈ છે. હવે અમે કહીએ છીએ કે રાજકીય પાર્ટીનું બેનર પડતું મૂકી અને મેદાનમાં આવ્યા છીએ. હવેની જે લડાઈ થશે એ જો પરિણામ નહીં મળે તો ક્યારેય જોઈ નહીં હોય ને એવડી આક્રમક લડાઈ હશે. અમે નથી ઈચ્છતા કે આવું કાંઈ થાય, અને અમે એવું નથી ઈચ્છતા કે અમારા ખેડૂતો દુખી થાય. આ તમામની લડાઈઓની વચ્ચે આપણા ખેડૂતોની મજબૂતાઈથી સંગઠન બનાવી આગળ વધતા જઈએ, લડતા જઈએ. અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે માત્ર ને માત્ર આપણા ખેડૂતોનો કોઈ ઉપયોગ ન કરી જાય, કઈ મીઠી વાતો ન કરી જાય, એનું પણ ધ્યાન રાખજો. સહાનુભૂતિ મેળવવા માટે ઘણા બધા પ્રયત્ન થતા હોય છે. કોઈ અહીંયા ચેકિંગ આવે છે તો ચેકિંગ આવે છે તેની ઓફિસે જઈને 15%, 10% બેનિફિટ મળે એવું હોય, કલમ 126 હોય તો 20% સુધી નાયબ ઇજનેરને સત્તા આપેલી છે. તો ઘણા નેતાઓ ન્યા જવાને બદલે ખેડૂતના ઘરે જાય. આ ભારે થઈ ગઈ, એટલે ભારે થઈ ગઈ નહીં, તમે નેતા છો, ભેગા જાઓ ઓફિસે, પગ પછાડીને કહો કે આટલું માફ થાય આમાંથી, પગ પછાડીને કહો કે અહીં ચોરી નહોતી કરી, પગ પછાડીને કહો કે અહીં ખોટું થયું છે. અહીંયા જવાની બદલે ઓલાના ઘરે જાય, ભારે થઈ, રોવા માંડે, ભારે થઈ ગઈ, ઓલો હામાં રોવે, આ રોવે, પરિણામ ક્યાં? અને રોવે એનો મત એમાં માંગવાનો. તેથી એમે તમારે અહીંયા નતા એવા રોવા, આપો મત. એટલે મત એના નથી લેવાના. કોક આવતું હોય તો કાયદાકીય રીતે એનો સામનો કરો. કડદા કાંડની સામે લડ્યા હતા, પરિણામ લઈ આવ્યા છીએ. આજે ખેડૂતો જે જેલમાં ગયા હતા એ સાથી કાઢીને કહી શકે કે કડદા પ્રથાની સામે લડ્યા. વર્ષોથી બોટાદ યાર્ડમાં કડદો ચાલતો હતો, વર્ષોથી બોટાદ યાર્ડની અંદર વર્ષોથી જે ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી, દર વર્ષે 150 કરોડ કરતા વધારે રૂપિયાની છેતરપિંડી થતી, એની સામે મજબૂતાઈથી લડ્યા છીએ. અને આજે સાથી કાઢીને કહી શકીએ કે અમે દર વર્ષે 150 કરોડ રૂપિયા ખેડૂતોના બચાવ્યા છે અને એટલા માટે અમે જેલમાં ગયા હતા. પરિણામ લઈ આવ્યા છીએ, પરિણામ લક્ષી લડાઈ લડ્યા છીએ કે વાતને યોગ્ય પ્લેટફોર્મ પર મૂકી અને કડદા પ્રથા કાયમી ધોરણે બંધ કરવા માટેનો સરકારમાંથી પરિપત્ર કરાવ્યો છે. અમે એ કહીએ છીએ, અમને જસ આપવામાં વાંધો નથી, સરકાર પાછારા કામ કરે અને જહે આપશું. અને વાત રહી ઘણા લોકો કે ખરેખર તમારે લડવું હોય તો ધરણા ઉપર બેસવું જોઈએ, તમારે લડવું હોય વિધાનસભામાં જવું જોઈએ, વિધાનસભાનો ઘેરાવ કરવો જોઈએ. અમારી પાસે અત્યારે સંગઠન નથી. જે દિવસે સંગઠન બનશે ને એવું કરવાની જરૂર પડશે ને તેથી એ કરશું. તૈયારી તો છે ને? પાછળ બેઠા એને આકલા ખૂબ કરે છે. મને લાગે છે ફરી વખતે હળદરનો પ્રોગ્રામ કરવો જોઈએ. મુદ્દાની વાત એ છે કે યોગ્ય પ્લેટફોર્મ પર આપણી રજૂઆત થાય અને મને પૂરો ભરોસો છે કે બિન રાજકીય લડાઈ હશે એટલે 100% પરિણામ મળશે. હું એ કહેવા પણ આવ્યો છું કે તમને સારું લાગે ન્યા તમે મત આપજો. હું એવું નથી કહેતો કે અહીંયા આપો, અહીંયા આપો. ગુજરાતમાં ઘણી બધી પાર્ટીઓ છે. એટલું હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે ભાઈ તરીકે એક વિનંતી કરું છું કે જેને મને ગાળો દીધી છે ને એનો એક વખત બદલો લેજો. જેને આપણા ખેડૂતો વચ્ચે મારી વચ્ચે દિવાલ ઉભી કરવાના પ્રયત્ન કર્યા છે ને એક વખત જવાબ આપજો. અને જે જેની હેસિયત છે એ પ્રમાણે એમને બતાવજો કે તમારી આ લાયકાત, તમારી આ હેસિયત છે. દોસ્તો, વધારે વિશેષ કઈ વાત નથી કેવી. ખૂબ લાંબો સમય થઈ ગયો છે. આજની સમાપન સભામાં જે પણ ઉપસ્થિત રહ્યા છે એમનો હૃદયથી આભાર માનીએ છીએ. મને અમારા ભાઈ મિત્ર અમૃતલાલે એક નાનકડું એવું જોડકું શાયરી જેવું મને લખીને 2 વખત મોકલ્યું હતું. ભાઈ સભામાં તમે એક વખત ખેડૂતોનો મુદ્દે આ વાત કરજો. મને ખેડૂતોની વાત હોય એટલે આ બધું ગમે. તો એને લખ્યું છે કે ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ખેડૂતોને સંબોધીને લખ્યું છે. ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. કુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. આગળ કહ્યું છે ફૂફડ છે બધા જ પ્રલોભનના અજગરો, ચૂંટણીનો છે દોર, જરા ધ્યાન રાખજો. રઘવાયા થઈને ભરે છે અમુક લોકસેવક, જાણે હોય ભૂખ્યા ઢોર, જરા ધ્યાન રાખજો. આગળ કહ્યું છે કે જે દેખાવે છે લાગે છે ભોળા કબૂતર, જે દેખાવે લાગે છે ભોળા કબૂતર, મારી નો જાય નોર, એનું પણ થોડું ધ્યાન રાખજો.
દોસ્તો, આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ મળવાનું થશે, જ્યારે જ્યારે પણ તમારા કોઈ પડતર પ્રશ્ન હશે, એના મુદ્દે અવાજ ઉઠાવવાનો થશે, રાજુ કરપડા હર હંમેશા તમારી માટે જીવશે. ત્યાં સુધી લડવાની તૈયારી છે. પાર્ટીનું પ્લેટફોર્મ હોય કે ન હોય, તમારા મુદ્દે, કાયમી મારા ખેડૂતો મુદ્દે, પશુપાલકોના મુદ્દે, મજદૂરો મુદ્દે જ્યારે જ્યારે પણ અવાજ ઉઠાવવાનો થાય ત્યારે મજબૂતાઈથી એ તાકાતથી લડશું. બસ અપેક્ષા એ રાખું છું, ક્યારે એકલો ન પડવા દેતા, કાયમ ભેળા રહેજો. અહીંયાથી કાર્યક્રમ પૂરો કરતા પહેલા ભારત માતાની જય બોલાવી અને જયકારામાં એ નાદ સાથે જયકારો બોલાવો કે એમાં આશીર્વાદ પણ મળવા જોઈએ અને આપણા જગતના બાપની તાકાત પણ દેખાવી જોઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય! જવાન! આભાર આપ સૌનો ખૂબ 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 હૃદયથી. ધન્યવાદ. ખૂબ જ